આજે તો આપી દીધો ટુ વ્હીલ વાળાને ભાઈ મોરે મોરો હો. હે ગાઈઝ અસ્સલામુ અલૈકુમ. આજનો આપણે 76મો મિની વ્લોગ ને મોઢું બધું જોઈને ફ્રેશ થઈને બેઠી ગયા હતા. તો ભાઈ વાગી ગયા હતા 8 ને આપણે જવાનું 8:30 વાગે ઘરે. પછી ફાઇનલી નીકળી ગયા આપણે ઘર તરફ. ઘરે આવીને કરી લીધી તાજન સાપીની સલામી. ત્યારબાદ મસ્ત મજાનો નાસ્તો કરી ફ્રેશ થઈને નીકળી ગયા દુકાન તરફ. ત્યારબાદ પહોંચી ગયા ભાઈ દુકાને. 2-3 દિવસથી દુકાન નહોતી ખોલી એટલે આજે ચડતી હતી આળા, પણ આજે તો આળાને ભાંગીને ખોલી નાખી દુકાન ને. પછી લઈ લીધું વર્લ્ડ કપ હાથમાં. ને આપણે ઝેરોક્સ કરવા માટે મશીન ખોલ્યું તો અંદર તો 2-3 જીવડા હતા કે ભાઈ બધા એમ કહે છે કે ભાઈનો આવે કોલ તો થઈ જાય મેટર સોલ્વ, પણ આપણા ભાઈનો કોલ આવે એટલે મેટર સોલ્વ જ ન થાય, મેટર વધે જ. તો આપણને જમાદારનો કોલ આવ્યો કે આપણે હું ઈંડોળ આવ્યો તો પણ કોઈ ગાડી મળતી નથી, તમે આવો ગાયગા મને લેવા માટે. તો ગાયગા દુકાન બંધ કરીને હું વિયો ગયો સમીરભાઈને સીધો લેવા માટે. એ તો ભાઈ કે મેટર કોઈ દી સોલ્વ જ ન થાય. આપણે દુકાને કેવા નિરાતે બેઠા હતા તો સમીરભાઈનો ફોન આવ્યો એટલે બધી પથારી ફરી ગઈ. ને આ જ છે ઓલા ભાઈ જેનો કોલ આવે એટલે મેટર સોલ્વ જ ન થાય, મેટર વધે જ તે. પછી તો શું ભાઈ તડકો કાળો ને એને લઈને આપણે નીકળી ગયા પાછા દુકાન તરફ. ને એને આપણે કાળા તડકાના લેવા ગયા હતા તો એ કે આપણે હાલો હનીફભાઈ ની દુકાને ભારત કોલ્ડ ડ્રિંક્સમાં. તો અમે સીધા આવી આવ્યા ભારત સોડામાં લીંબુ શરબત પીવા માટે. ફાઇનલી આવી ગયો લીંબુ શરબત. સમીરભાઈ બહાર ઉભા જ ઠપકારી ગયા લીંબુ શરબત. કાળા તડકાનું ક્યાંય જવાનું મન જ નહોતું થતું. પાછા આવી આવ્યા દુકાને, દુકાન ખોલીને બેસી ગયા. ત્યારબાદ થઈ ગયો જમવાનો ટાઈમ તો નીકળી ગયા ઘર તરફ. જમવા ગયા હતા તો ઘરે સુવાઈ ગયું હતું. પછી સાંજે ગાડી કાઢી નીકળી ગયા એરિયા તરફ. એરિયામાં મળી ગયા હરમાનભાઈ, તો અમે બંને નીકળી ગયા પછી ગામમાં આટો મારવા માટે. પછી તો શું હરમાનભાઈ એક ગાડી વાળાને આપી દીધો મોરે મોરો. તો ગાડીનો મોરો આખો ભાંગી નાખ્યો. ને હરમાનભાઈ જો કેવા ચશ્મા પહેરીને ઉભા. પછી અમે ગાડીનો મોરો બદલાવીને પછી આવી ગયા ફાઇનલી આપણે એરિયામાં. ને હરમાનભાઈને કીધું હતું ટાટા બાય બાય જાય છે ગામમાં. ને ભાઈ મોરો બોરો ફિટ થઈ ગયો. ને પછી આપણી ગાડી કાઢીને હવે આપણે પણ જાય ગામમાં. ત્યારબાદ ગામમાંથી લઈ લીધા જમાદારને નીકળી ગયા ગામમાં નાસ્તો કરવા માટે. પછી ફાઇનલી આપણે આવી ગયા નાસ્તો કરવા માટે. ભાઈ મંગાવી લીધી સમોસાની 2 ડીશ ને પછી થઈ ગયો તો આપણો જમવાનો ટાઈમ તો નીકળી ગયા ઘર તરફ. ત્યારબાદ ઘરેથી જમી કરવી એકદમ ફ્રેશ થઈને નીકળી ગયા આપણે આફતાબભાઈની ઓફિસે જવા માટે. કેમ કે અહીંયા અરમાનભાઈ ને આફતાબભાઈ બંને અહીંયા હતા ને એ કહે કે તમારા ચશ્મા મારી પાસે રહી ગયા છે તે આવીને ચશ્મા લઈ જાઓ તમારા. તો આપણે લઈ લીધા પછી ફાઇનલી ચશ્મા ને પછી પાછા આપણે ચશ્મા બસમાં લઈને નીકળી ગયા હોટલ તરફ. ને ફાઇનલી પહોંચી ગયા હોટલ. અને આજનો વ્લોગ એટલો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.